સૌથી મોટા મુદ્દા સાથે સાયબર છેતરપિંડી કરનારાઓએ હવે લોકોને ફસાવવાની એક નવી અને ખતરનાક રીત અપનાવી છે। લગ્નના આમંત્રણ તરીકે એપીકે ફાઇલ મોકલીને લોકોના મોબાઈલ ફોન હેક કરવામાં આવી રહ્યા છે અને રીવા શહેરમાં છેલ્લા 2 દિવસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અજાણતા એપીકે ફાઇલ ખોલનારાઓનો મોબાઈલ હેક થઈ રહ્યા છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવી રહ્યા છે। સાયબર છેતરપિંડી કરનારાઓએ આજકાલ લોકોને છેતરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે। સાયબર છેતરપિંડી કરનારાઓ લોકોના મોબાઈલ ફોન પર લગ્નના આમંત્રણ મોકલે છે, જેનાથી તેઓ એવા લોકોને ઠગી શકે જેઓ આ ફાઇલ ઓપન કરે છે। તેઓ પહેલા તેમના મોબાઈલ ફોન હેક કરે છે અને પછી તેમાંથી તેમના ખાતામાંથી જે તમામ પૈસા હોય છે તે ઉપાડી લે છે। રીવામાં સાયબર છેતરપિંડી કરનારાઓએ પણ આવા આમંત્રણો મોકલીને ઘણા લોકોને નિશાન બનાવ્યા છે। ફરિયાદ બાદ પોલીસ હવે સતર્ક બની ગઈ છે અને લોકોને આનાથી બચાવવા માટે એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં રીવા શહેરમાં સાયબર છેતરપિંડી કરનારાઓએ લગ્નના આમંત્રણ તરીકે એપીકે ફાઇલો મોકલીને વિવિધ લોકોના મોબાઈલ ફોન હેક કર્યા છે। સાયબર છેતરપિંડી કરનારાઓ પછી આ મોબાઈલ ફોનમાંથી ફાઇલ બીજાઓને મોકલી રહ્યા છે અને તેમના મોબાઈલ ફોન હેક કરી રહ્યા છે અને સાથે જ તમામ પૈસા તેમના બેંકમાંથી ઉપાડી રહ્યા છે। અજાણતા લોકો આ ફાઇલો ઓપન કરે છે અને સાયબર છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે। રીવાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘણા રહેવાસીઓએ સાયબર પોલીસમાં આવી જ ફરિયાદો નોંધાવી છે, જેના કારણે સાયબર પોલીસને સંપર્ક અને તેમને સતર્ક રહેવા પણ લોકોને કહ્યું છે। આવી છેતરપિંડીઓ સામે આવ્યા પછી પોલીસે આને રોકવા માટે એક એડવાઇઝરી જારી કરી છે। તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ લગ્નનું આમંત્રણ, વાહન ચલણ અને વીજળી બિલ અથવા અન્ય કોઈ પણ આ પ્રકારની માહિતી સહિત વોટ્સએપ અથવા SMS દ્વારા મોકલવામાં આવેલી કોઈ પણ એપીકે ફાઇલ ઓપન ન કરે। આપને કહી દઈએ કે આ ફાઇલનો ઉપયોગ વોટ્સએપ લિંક્સ દ્વારા એન્ડ્રોઇડ ઉપકરણો પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે થાય છે। એપીકેનો અર્થ છે એન્ડ્રોઇડ પેકેજ કિટ અને વિન્ડોઝમાં એપ્સ ઇન્સ્ટોલ કરવા માટે .exe ફાઇલ જેવું છે। સ્કેમર્સ તેનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરી શકે છે। આ કારણોસર અજાણ્યા નંબરો પરથી મેસેજ લિંક્સ ડાઉનલોડ કરશો નહીં। સાયબર ક્રિમિનલ શું કરતા હોય છે કે જે રીતના સિઝન્સ હોય છે યા તો કોઈ તહેવાર આવતા હોય છે તો એ પ્રમાણે એમની મોડસ ઓપરેન્ડી ઓપરેટ કરતા હોય છે। અત્યારે મેરેજની સિઝન ચાલી રહી, તો સાયબર ક્રિમિનલ જનરલી અનનોન નંબરથી આપને મેરેજ કાર્ડ મેરેજનું ઇન્વિટેશનના નામે એક ફાઇલ મોકલશે। જનરલી આપણે જે આવી રીતના ફાઇલ હોય છે એ વર્ડમાં હોય, એક્સેલ ફાઇલ હોય ઓર PDF હોય, બટ આ જે માલવેરની એપીકે ફાઇલ હોય છે એમનું એક્સટેન્શન અગર આપ ચેક કરો તો એમાં નામ હશે વેડિંગ ઇન્વિટેશન ઓર મેરેજ ઇન્વિટેશન, બટ જે ફાઇલનું એક્સટેન્શન હશે .apk હશે। એટલે જો આપ અગર જાણ્યા વગર એ ફાઇલને ઇન્સ્ટોલ કરશો આપણા મોબાઈલમાં અને પછી બધી પરમિશન અગર આપ આપશો તો આ ફાઇલ જનરલી આપણા SMSની પરમિશન અને ગેલેરીની પરમિશન માંગતી હોય છે, જેથી આપણા ફોટાનો એક્સેસ મેળવી શકે અને આપણા SMS એ રીડ, રાઇટ અથવા તો ઓવરરાઇટ કરવાના અલગ અલગ પરમિશન લઈ શકે। એકવાર આવી એપીકે ફાઇલ અગર આપ ઇન્સ્ટોલ કરો તો એનાથી શું થઈ શકે, તો પહેલાં તો આપના જે અકાઉન્ટમાંથી પૈસા કપાઈ શકે। એ કઈ રીતે થાય છે, કેમ કે આ જે ક્રિમિનલ હોય છે ગેલેરીમાં જઈને આપણા અકાઉન્ટની વિગતો મેળવી લેતા હોય છે, ફોટોગ્રાફ ઉપરથી અકાઉન્ટ નંબર। તો આપને જણાવી દઈએ કે આ પ્રકારના ફ્રોડ તમારી સાથે પણ થઈ શકે છે અને એટલા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેમ કે એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરવાનું ટાળો, કેમ કે એપીકે ડાઉનલોડ થતાં જ ફોનમાં વાયરસ આવી જાય છે અને ફોનનો તમામ ડેટા સાયબર ગઠિયાઓ પાસે પહોંચી જાય છે। સાયબર ગઠિયાઓનો છેતરપિંડીનો નવો કીમિયો છે આ એપીકે ફાઇલ્સ। ફક્ત ટેક્સ્ટ મેસેજ, ઇમેજ અને ડાયરેક્ટ વિડીયો જ ઓપન કરવો જોઈએ। વોટ્સએપ કોઈ પણ એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવી નહીં અને એ જ તમામ એડવાઇઝરી પોલીસે પણ જાહેર કરી છે। સાયબર એક્સપર્ટ્સ તરફથી પણ આજ કહેવામાં આવી રહ્યું છે, જો ભૂલથી ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ થઈ જાય છે તો બિલકુલ પણ ગભરાઓ નહીં। ફોનને એરોપ્લેન મોડમાં કરી નાખો અને ફોનમાં આવતા જતા તમામ જે મેસેજ છે તે બંધ થઈ જશે। સાયબર ફ્રોડની વધતી ઘટનાઓને ડામવા કેન્દ્ર સરકાર હવે કડક પગલાં લેવા તૈયાર થઈ ગઈ છે। મોબાઈલ ફોન અને એપ્સ મારફતે થતી છેતરપિંડી રોકવા માટે સરકાર મોબાઈલ કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં છે।
અને નવા પ્રસ્તાવ મુજબ કોઈ પણ એપને બેકગ્રાઉન્ડમાં કેમેરા કે માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેથી વપરાશકર્તાઓની ગોપનીયતા સુરક્ષિત રહી શકે। લોકોની સલામતીને પ્રાથમિકતા આપતા સરકાર દ્વારા કુલ 83 સુરક્ષા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ફોનના સોર્સ કોડ અંગે કંપનીઓએ માહિતી આપવી અને સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવો અને સાથે જ નિયમિત સુરક્ષા અપડેટ્સની વિગતો રજૂ કરવી ફરજિયાત બની જશે અને સાથે જ સમયાંતરે મોબાઈલ ફોનમાં ઓટોમેટિક મેલવેર સ્કેનિંગ પણ કરવાની જોગવાઈ રહેશે। આની સાથે જ વર્ષ 2023ની વાત કરીએ તો તૈયાર થયેલો આ પ્રસ્તાવ હવે કાયદેસર સ્વરૂપ લેવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જેને લઈને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય મોબાઈલ કંપનીઓ સાથે બેઠક યોજવાની તૈયારીમાં છે। ભલે કંપનીઓ આ 83 માપદંડોનો વિરોધ કરી રહી હોય, પરંતુ લોકોને સાયબર સુરક્ષા આપવાના મુદ્દે કેન્દ્ર સરકાર અડગ દેખાઈ રહી છે। તો એક તરફ સાયબર ઠગ લગ્નના આમંત્રણ જેવી લાગતી એપીકે ફાઇલો મોકલી લોકોને ફસાવી રહ્યા છે અને બીજી તરફ સરકાર અને પોલીસ તંત્ર હવે એલર્ટ મોડમાં આવી ગયા છે। અજાણી લિંક કે એપીકે ફાઇલ પર એક ક્લિક તમારા મોબાઈલ સાથે સાથે બેંક ખાતું પણ ખાલી કરી શકે છે અને એટલા માટે જો પોલીસની એડવાઇઝરીનું પાલન કરો, શંકાસ્પદ ફાઇલોથી દૂર રહો અને કોઈ પણ માહિતી શેર કરતા પહેલા સાવધાન રહો।